સુરતની લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમની ચૂંટણીમાં ભૂકંપ સર્જાયો। પરિવર્તન પેનલના 5 સભ્યોએ યેશા કોન્ટ્રાક્ટરને સમર્થન જાહેર કરતા પરિવર્તન પેનલ તૂટી ગઈ। 5 સભ્યોને કનૈયા કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પેનલમાં સમાવતા અન્ય સભ્યોએ યેશાને સમર્થન જાહેર કર્યું। કનૈયા કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલ સામે તૂટી ગયેલી પરિવર્તન પેનલના ઉમેદવારોએ બાંયો ચડાવી। કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલનું જીતવું મુશ્કેલ બનશે તેમ કહ્યું। જેટલા ખોટા દાતા જેટલા કનૈયાભાઈ જેવા બન્યા છે દાતા, એમાં આપણને વાંધો નથી, બન્યા તો બન્યા, પણ હવે દરેક મેમ્બરને મારી વિનંતી છે કે ખોટાને કાઢો ને સાચાને નાખો। કેમ કે હવે આપણી સ્ટેડિયમમાં આ રમત આવા ખોટા દાતારો અને આવા ડોક્ટરોને સીએ બનાવી જાય છે, સાચા બહાર ને ખોટા પેસી જાય છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું। તળેટીથી લઈને ડુંગર સુધી હૈયે હૈયું દળાય તેવી ભીડ જોવા મળી। રાજ્ય અને દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। ચૈત્રી પૂનમ નિમિત્તે અંદાજે 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવશે। ચોટીલા તરફ ઉમટેલા ભક્તોની ભીડના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। અદ્ભુત તસવીરો ચોટીલાથી આવી રહી છે। ચૈત્રી પૂનમ નિમિત્તે માનવ મહેરામણ ઉમટ્યો છે। ચોટીલા ધામના આકાશી દ્રશ્યો તમે જોઈ શકો છો। માં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ચોટીલા હાઈવે પર ટ્રાફિક જામ થયો। 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો। ચૈત્રી પૂનમને લઈ લાખો શ્રદ્ધાળુઓ ચોટીલા દર્શનાર્થે ઉમટી પડ્યા। ચોટીલા તળેટી વિસ્તારથી લઈને હાઈવે સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી। ચોટીલા પોલીસ દ્વારા ટ્રાફિકને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ 5 કિલોમીટર આટલો લાંબો ટ્રાફિક જામ થવાના કારણે વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હાલ અંદાજે 5 થી 7 કિલોમીટર લાંબી છે હાઈવે ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ટ્રાફિકના કારણે અનેક વાહન ચાલકો છે જે નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે। આ વાહન ચાલકો છે આ ટ્રાફિક જામમાં ફસાઈ ચૂક્યા છે। પોલીસ દ્વારા ટ્રાફિકને પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે લાખોની જે માનવ મેદની ઉમટી પડી છે તેને લઈને મોટી સંખ્યામાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હાલ અનેક વાહન ચાલકો છે ટ્રાફિક જામમાં ફસાયા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ચોટીલા। આજે શનિવાર અને હનુમાન જયંતિનો અનોખા સંયોગ વચ્ચે પાવન પર્વ અરવલ્લી જિલ્લાના હનુમાન મંદિરમાં ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે। ગુજરાતનું એકમાત્ર સુતેલા હનુમાનજીનું મંદિર અરવલ્લી જિલ્લામાં આવેલું છે, જ્યાં મોડાસા તાલુકાના સાકરિયા ગામે આવેલ ભીડભંજન હનુમાન મંદિર કે જ્યાં જિલ્લાના એકમાત્ર સુતેલા હનુમાનજીની પાંડવકાળની મૂર્તિ આવેલી છે। આ મંદિરે હનુમાનજીનો જન્મોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો। હનુમાન જયંતિ નિમિત્તે ભગવાન હનુમાન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો, ઉપરાંત લીલા અને સૂકા મેવાનો ભોગ ધરાવાયો। ત્યારે ભગવાન હનુમાનજીના જન્મોત્સવને વધાવવા વહેલી સવારથી જ મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી। હનુમાન જયંતિ નિમિત્તે મંદિર ખાતે વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન થયું, જેમાં 100 દંપતીઓ પૂજામાં સામેલ થયા। પાંડવકાલીન વખતની આ જગ્યા છે। આશરે 43 વર્ષથી આ જન્મોત્સવ અહીં ઉજવાઈ રહ્યો છે। લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે પોતાની શ્રદ્ધાથી અહીં આવે છે। આ 2025નો જન્મોત્સવ ખૂબ ભાગ્યશાળી માનીએ છીએ કે શનિવાર અને એનો સંયોગ થયો છે, તો અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। સ્વયંભૂ સુતેલા હનુમાનજીનું મંદિર ગુજરાતમાં એકમાત્ર સાકરિયા ગામે અરવલ્લી જિલ્લામાં સ્થિત છે। અમે સૌ ગામવાસીઓ પણ એના માટે ધન્યતા અનુભવીએ છીએ। દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે। અમારી પણ શ્રદ્ધા, અમારી પણ જે કોઈ ઈચ્છા હોય દાદાએ પૂર્ણ કરી છે અને સૌની ઈચ્છા પૂર્ણ કરે એ માટે દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે આજે હનુમાન જયંતિનો મહોત્સવ છે, ત્યારે ગુજરાતમાં એકમાત્ર સુતેલા હનુમાનજીનું મંદિર મોડાસાના સાકર ખાતે આવેલું છે। બતાવીશ દર્શકો જે પ્રકારે એ સજાવટ કરી છે, ભગવાનને 56 ભોગ ચડાવવામાં આવ્યા છે। જે પ્રકારની સજાવટ જોવા મળી રહી છે કે આજે ભગવાનનો હનુમાન દાદાનો જન્મોત્સવ છે, ત્યારે અનેરા ઉત્સાહ સાથે અહીં મારુતિ યજ્ઞ પણ યોજવામાં આવી રહ્યો છે। સાથે આપ જોઈ શકો છો કે 56 ભોગ ભગવાનને ચડાવવામાં આવે છે। ભગવાનનો જન્મદિવસ હોય, હનુમાન દાદાનો જન્મદિવસ હોય, એટલે કે આ ઉત્સાહ જોવા મળ્યો છે। તમને આ દ્રશ્યો પર બતાવીશ કે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી રહ્યા છે। લાંબી કતારો વહેલી સવારથી જોવા મળી છે। મારુતિ યજ્ઞ એક તરફ ચાલી રહ્યો છે, બીજી તરફ ભક્તો શાંતિપૂર્ણ દર્શન કરી રહ્યા છે। એટલે કે હજારોની સંખ્યામાં અરવલ્લી જિલ્લા સહિત જે આજુબાજુના જિલ્લાઓમાંથી પણ લોકો અહીં આવી રહ્યા છે અને અહીં દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।
આ તરફ સાળંગપુર ધામમાં હનુમાન જયંતીની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે. હનુમાન ભક્તો પર 51,000 ફુગ્ગાનો વરસાદ, 250 કિલોની કેકનું કટિંગ થયું. સાળંગપુરમાં હનુમાન જયંતીની આ રીતે ભક્તિભાવપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. દાદાના ભક્તો પર 51,000 બલૂન ડ્રોપ વરસાવાયા. હનુમાન દાદાની જન્મ જયંતીને લઈને સંતો દ્વારા 250 કિલોની કેકનું પણ કટિંગ કરાયું. ભક્તિમય માહોલમાં ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર મંદિર પરિસર કષ્ટભંજન દેવના જયકારાથી ગુંજી ઉઠ્યું. હનુમાનજીના જન્મોત્સવના દિવસે મંગળા આરતી, શણગાર આરતી પણ કરવામાં આવી, જેમાં કષ્ટભંજન દેવ દાદાએ સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોને દર્શન આપ્યા. પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક અને અન્નકૂટ આરતીના પણ લાખો ભક્તોએ દર્શન કર્યા. આચાર્ય રાકેશ પ્રસાદ દાસ અને 1,000થી પણ વધુ ભક્તોએ દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લહાવો લીધો. હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વ્યક્તિગત રીતે આજના દિવસે હું વર્ષોથી પૂજામાં બેસું છું. કાળી ચૌદસની 26 પૂજા કરી છે અને હનુમાન જયંતીની આ 15મી પૂજા છે. કુલ મળીને 41 પૂજામાં બેસવાનો મને લાભ મળ્યો છે. ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય, અલૌકિક હનુમાન જયંતિ મહામહોત્સવ ઉજવાણો. સવારમાં વહેલા 5 વાગે મંગળા આરતી, લાખો લોકોએ દર્શન કર્યા. ત્યાર પછી દાદાને સુંદર મજાના સુવર્ણ શણગાર ધરાવવામાં આવ્યા અને શણગાર આરતી કરવામાં આવી. શણગાર આરતી બાદ તરત જ દાદાના ચોકની અંદર જોરદાર ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય આપણે હનુમાનજીને હેપી બર્થડે ટુ યુ કરવામાં આવ્યું. કેક કાપી હજારો ફુગાઓ દ્વારા લાખો ભક્તોએ આ દાદાને હેપી બર્થડે, જન્મદિવસ મુબારક હોય એવી દાદાને પ્રાર્થના કરી અને આશીર્વાદ લીધા. અહીંયા ગઈકાલથી સવારથી કાર્યક્રમો ચાલુ હતા. ષોડશોપચાર પૂજા, પછી બપોરે દાદાનો અન્નકોટ, પછી સાંજના જળયાત્રા, રાત્રિ પ્રોગ્રામ હતો અને આતશબાજીનો પ્રોગ્રામ હતો. સવારથી દાદાનું પૂજન ચાલુ છે.